તારો ને એને જોઈ લીધું, બાજુવાળાએ જોઈ લીધું, આણે નહીં જોયું, આણે જોઈ લીધું, આણે નહીં જોયું, ઓલા તો બે માંથી એક નથી. મેં નહીં જોયું, આણે તો કશું જ નહીં. જય શ્રી કૃષ્ણ ભાઈ બંધો. તો આજે છે અમારા કોલેજમાં પ્રેઝન્ટેશન. આજનો દિવસ થોડો ભારી છે. પ્રિપેર તો કર્યું છે, બટ હવે સાહેબ જોઈએ કેવા લમણા લે છે કે નહીં લેતા. બધા લોકો ફૂલ ઓન ટેન્શનમાં પોતપોતાનું પ્રિપેર કરે છે. ભાઈનો નંબર આવી ગયો છે. સાહેબે કીધું બેસ. ભાઈબંધને સમજાવતો ને એવી રીતે સમજાવીને પ્રેઝન્ટેશન પૂરું કર્યું છે. આમ બધા ભાઈબંધો સીધા પહોંચ્યા બપોરનું લંચ લેવા રેસ્ટોરન્ટમાં. હવે જમીને કરવું શું? અડધો દિવસ તો બાકી છે. હવે બાકા ચીકી કરતા કરતા સીધા પહોંચ્યા રિયલ બાઇટ્સમાં. પછી પેસ્ટ્રી અને ક્રોસો મંગાયો અને એનો હાલ બે હાલ કરી નાખ્યો. ચમચી તૂટી ગઈ. હવે નેક્સ્ટ પ્લેન જ્યાં બાઇકનું સ્ટીયરિંગ લઈ જાય ત્યાં જવાનું. એટલામાં પહોંચ્યા અમે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી. અમને નહીં ખબર. પછી અમે લોકો પીધો ગરમીમાં ઠંડો શેરડીનો રસ. શેરડીના રસ ઉપર ડાર્ક ચોકલેટ. છી અમે બધા પહોંચ્યા પિક્ચર જોવા ધુરંધર. સૌથી લાસ્ટ વાળો ને એને જોયું, બાજુવાળાએ જોઈ લીધું, આણે નહીં જોયું, આણે જોઈ લીધું, આણે નહીં જોયું, ઓલા તો બે માંથી એક નથી. મેં નહીં જોયું, આણે તો કશું જ નહીં. ધુરંધર બપોરના ગયા હતા સીધા રાત્રે બહાર નીકળ્યા. 4 કલાકનું પિક્ચર હતું. ભૂખ એક નંબર લાગી હતી અને બધા હેવી માણસો ભેગા થાય તે ડિસાઇડ જ ના કરે કઈ જવું છે. હશ ફાઇનલી પહોંચી ગયા. પણ હવે વેટરને કન્ફ્યુઝ કરે છે શું મંગાવું શું નહીં. પાવભાજી અને પુલાવ ખાતો તો એટલામાં જ બ્લિંકિટ વાળા ભાઈનો ફોન આવી ગયો. પાર્સલ લઈને જમીને ભાઈબંધોને બાય બાય કહીને સીધો હું નીકળ્યો ઘરે જવા.